નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં વિભાગ A, B, C અને D માં પૂછાઈ શકે એવા પ્રશ્નોનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે ગણિત અને વિજ્ઞાન વિષયના દરેક ચેપ્ટરના આપણી ફાઇનલ એક્ઝામમાં ઉપયોગી એવા પ્રશ્નોના અલગ અલગ આપણે વિડીયો બનાવવાના છીએ. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌપ્રથમ જે છે એ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આપણે અમુક MCQ જોઈએ કે પહેલું ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. તો અહીંયા જે આપણને નીચે આ 4 ઓપ્શન આપેલા છે, તો એમાં આપણે આ ઓપ્શન ડી જોઈએ તો પાછળ પોઈન્ટ પછીના અંકોનું પુનરાવર્તન થતું નથી. અહીંયા 150, 1500, 15000, તો આ સંખ્યા જે છે એને કઈ કહેવાશે? અસમય. અહીંયા પુનરાવર્તન થાય એટલે સમય બની જશે, આ પણ સમય બની જશે, અને આ તો તમે 15/100 લખી શકો. બરાબર. આગળ જોઈએ બીજો MCQ કે 1/√32 માઇનસ વર્ગમૂળ 18 ની કિંમત કેટલી થાય? તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 32 છે તો એને આપણે 16 ગુણ્યા 2 લખી શકીએ. 18 છે તો 9 ગુણ્યા 2 લખી શકીએ. આનું આપણે સાદું રૂપ આપીએ તો 4 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2. તો અહીંયા આપણને શું મળે? 1/√2. ઓપ્શન સી આપણો આન્સર બનશે. ત્યારબાદ જો વર્ગમૂળ 5 વત્તા 3 આખાનો વર્ગ બરાબર a પ્લસ b વર્ગમૂળ 3 હોય તો a અને b. તો સૌ પ્રથમ આપણે આનું વિસ્તરણ કરવું પડે. તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ રીતે થાય. વર્ગમૂળ 5 નો વર્ગ 5, 3 દુ 6 વર્ગમૂળ 5 અને 3 નો વર્ગ 9. તો 5 અને 9 કેટલા થાય? 14 વત્તા 6 વર્ગમૂળ 5. તો આને જે છે આપણે આની સાથે સરખાવીએ તો અહીંયા a બરાબર 14 અને b બરાબર 6. અહીંયા 5 આવશે અહીંયા. બરાબર. તો અહીંયા 14 અને 6 આપણો પહેલો ઓપ્શન જે છે એ મળશે. ત્યારબાદ ઘનમૂળમાં 54/250 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સૌ પ્રથમ આપણે જે છે કે જે ઘનમૂળમાં બે સંખ્યા રહેલી છે 54 અને 250. તો આનો 2 વડે ભાગ ચલાવીએ તો 27 થાય. આનો 2 વડે ભાગ ચલાવો તો 125 થાય. તો 27 નું ઘનમૂળ કેટલું નીકળે? 3. અને 125 નું ઘનમૂળ કેટલું નીકળે? 5. તો 3/5. તો એ તો સમય સંખ્યા છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 નો ગુણાકાર. તો અહીંયા તમે જોઈ શકો કે એકવાર પ્લસ છે અને એકવાર માઇનસ છે. તો અહીંયા આપણે શું કરવું પડે? તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 3 નો વર્ગ 3. તો તમારો આન્સર આવશે 2, ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, 4 માઇનસ વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તો સમયકારક અવયવ 4 વત્તા વર્ગમૂળ 5 જે છે એ આવશે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે કે વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 15. તો વર્ગમૂળ 10 છે એને તમે આ રીતે લખી શકો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5. આ વર્ગમૂળ 15 છે એને શું લખાય? વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3. તો હવે આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થાય? તો કે 5. અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર કરો તો વર્ગમૂળ 6. આ આપણો આન્સર મળે. હવે અહીંયા જે આપણને આપેલું છે એને સૌ પ્રથમ આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ. તો 2 નો વર્ગ તો છે. હવે ઘનમૂળ છે તો 1/3 ઘાત થાય અને 1/4 ઘાત. હવે ઘાતની ઘાતનો ગુણાકાર તો 2 ની
2 ગુણ્યા 1/3 1/4 અહીંયા ભાગ ઉડાડો તો કેટલા આવે 2 તો 1 એકુ 1 અને 3 દુ 6 2 ની 1/6 ઘાત આ આન્સર આવે જો x ની 5m-2 બરાબર 1 હોય તો m બરાબર કેટલા તો અહીંયા આપણે શું કરવું પડે તો કે x ની 5m-2 1 છે ને તો 1 એટલે શું કહેવાય x ની 0 ઘાત તો આધાર સરખા તો આપણે ઘાત સરખાવી દઈએ 5m-2 બરાબર 0 તો m બરાબર 2/5 -2 સામે જાય તો પ્લસ 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 2/5 3.123 એમાં 23 નું પુનરાવર્તન થાય અને p/q સ્વરૂપમાં દર્શાવો તો 1546/495 ખાલી જગ્યાએ સમય સંખ્યા છે તો તમે અહીંયા ઓપ્શન જુઓ તો અહીંયા જે છે એ 5 + 12 એટલે વર્ગમૂળ 17 એટલે આ સમય સંખ્યા નથી પછી 5 ગુણ્યા 12 12 × 50 60 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એ સમય સંખ્યા નથી 5 નો વર્ગ 25 12 નો વર્ગ 144 એટલે 169 નું વર્ગમૂળ કેટલું નીકળે 13 તો આ સંખ્યા જે છે કઈ તો કે વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ એ તમારી સમય સંખ્યા મળે આ સંખ્યા નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ તો એમાં કઈ આવશે 0 ત્યારબાદ આપણે જોઈએ ખરા ખોટા બરાબર તો અહીંયા જે છે કે 1/3 - 2 વર્ગમૂળ 2 બરાબર 3 વત્તા 2 વર્ગમૂળ 2 તો અહીંયા આપણે સમયકારક અવયવ લઈને આપણે ટ્રાય કરવી પડે અને આપણે ગણતરી કરવી પડે તો સમયકારક અવયવ 3 વત્તા 2 વર્ગમૂળ 2 છેદમાં 3 વત્તા 2 વર્ગમૂળ 2 તો અંશમાં શું આવે 3 વત્તા 2 વર્ગમૂળ 2 અને છેદમાં શું આવે કે 3 નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 2 આખાનો વર્ગ તો હવે અહીંયા જે છે 3 + 2 વર્ગમૂળ 2 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 4 દુ 8 9 માંથી 1 9 માંથી 8 જાય તો 1 તો આ વિધાન કેવું છે સાચું હવે અહીંયા વર્ગમૂળ 48 ના છેદમાં વર્ગમૂળ 27 એ સમય સંખ્યા છે તો અહીંયા આપણે જોવું પડે કે વર્ગમૂળ 48 એટલે શું થાય તો કે 16 તેરી 48 પછી 27 એટલે 9 તેરી 27 16 નું વર્ગમૂળ 4 વર્ગમૂળ 3 9 નું વર્ગમૂળ 3 વૈધા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 કેન્સલ એટલે 4/3 તો આ સમય સંખ્યા એટલે વિધાન ખરું 1/6 બરાબર 0.16 અને 16 નું પુનરાવર્તન તો આ વિધાન ખોટું 5/19 અને 11/19 ની વચ્ચે 5 સમય સંખ્યા આવેલી છે તો આ વિધાન ખોટું થશે કારણ કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે 5.922 ને બીજી રીતે 5.92 અને 92 નું પુનરાવર્તન લખાય તો આમ ન લખાય પરંતુ 5.92 માત્ર 2 ઉપર જ લીટો આવે એ રીતે જ લખાય એટલે આ વિધાન કેવું છે ખોટું -5 નો વર્ગ બરાબર -25 તો ખોટું કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ તો ધન સંખ્યા જ થાય ત્યારબાદ સેક્શન BCD ના પ્રશ્નો જે છે એમાં પહેલો પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે કે 1/3 ઘાત વત્તા 2/3 ઘાત વત્તા 3/3 ઘાત આખાની 1/3 ઘાત તો સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપીએ કે 1/3 એટલે 1 2/3 એટલે 8 3/3 એટલે 27 આ બધાનો સરવાળો કરીએ તો 36 ની 1/3 ઘાત 36 એટલે 6 નો વર્ગ તો 6 ની 2 ઘાત આખાની 1/3 ઘાતની ઘાતનો ગુણાકાર તો 2 2 કેન્સલ 6 ની 1 ઘાત એટલે 6 આન્સર આવે 6 ત્યારબાદ બીજો પ્રશ્નમાં અહીંયા સાદુરૂપ આપવાનું 9/1/3 ગુણ્યા 27 ની -1/3 છેદમાં 3/1/6 ઘાત ગુણ્યા 3/-2/3 ઘાત તો અહીંયા સૌ પ્રથમ 9 છે તો એને 3 નો વર્ગ લખાય 27 છે તો 3 નો ઘન લખાય તો હવે અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા 3/2/3 ઘાત મળે આ રીતે અને આનું સાદુરૂપ આપીએ તો શું મળશે તો 3 ની -3/2 ઘાત
અને આ તો એમનું એમ. હવે અંશમાં અહીંયા ગુણાકાર છે, ઘાતનો સરવાળો કરો તો 2/3 વત્તા -3/3 આવી રીતે. એવી રીતે છેદમાં 1/6 - 2/3. તો હવે અહીંયા આપણે અંશમાં લસા લઈએ તો 3 દુ 6 અને અહીંયા 4 - 9 એટલે 3/4 - 9/6 અને છેદમાં 3/1 - 4/6. હવે 4 - 9 એટલે -5/6, 1 - 4 એટલે -3/6 આ રીતે. હવે ભાગાકાર તો ઘાતની બાદબાકી -5/6 -3/6. તો હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો 3/-5/6 વત્તા 3/6. તો હવે અહીંયા છેદ સરખા, અંશનો સરવાળો તો -5 વત્તા 3/6 નું સાદુરૂપ શું થાય તો કે -2/3. આનો ભાગ ઉડાડો એટલે 1/3. પણ હવે ઋણ ઘાત છે, પ્લસ કરવી હોય તો 1/3. જો a બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 હોય તો a -1/a ની કિંમત શોધો. તો અહીંયા a છે એ 2 વત્તા વર્ગમૂળ 3 છે, તો 1/a બરાબર 1/2 વત્તા વર્ગમૂળ 3. હવે આપણે આનું સમીકરણ કરીએ તો એને માઇનસ વડે આપણે સમયકારક અવયવ વડે ગુણવું પડે. તો અંશમાં 2 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. 2 અંશ એમનો એમ, 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 4 માંથી 3 જાય તો 1. તો 1/a બરાબર શું આવ્યું? 2 માઇનસ વર્ગમૂળ 3. તો આપણે a માઇનસ 1/a કરવાનું હતું, તો એ આપણી પાસે હતું, 1/a આપણે મેળવ્યું. a એટલે 2 વત્તા વર્ગમૂળ 3. 1/a એટલે કૌંસમાં 2 માઇનસ વર્ગમૂળ 3, કૌંસ છોડો એટલે +2 માઇનસ થાય, વર્ગમૂળ 3 પ્લસ થાય, +2 - 2 કેન્સલ, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3, 2 વખત વર્ગમૂળ 3. હવે ત્યારબાદ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણે સમીકરણ કરવામાં છેદમાં શું છે તો કે 2 માઇનસ વર્ગમૂળ 3. છેદમાં શું છે? 2 માઇનસ વર્ગમૂળ 3. તો હવે આપણે એનું શું કરવું પડશે તો કે સમયકારક અવયવ. તો સમયકારક અવયવ એનો કયો આવશે તો કે 2 વત્તા વર્ગમૂળ 3. તો આપણે શું કરીશું તો કે 2 વત્તા વર્ગમૂળ 3 વડે ગુણીશું અને 2 વત્તા વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરવાનો થાય. બરાબર. તો હવે અહીંયા જે છે એ આપણે ગુણાકાર કરીએ, અંશ અંશનો ગુણાકાર. તો અહીંયા શું આવશે? 2 વત્તા વર્ગમૂળ 3. તો હવે અહીંયા આપણે એવું કરી શકીએ અને છેદમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. અંશનું સાદુરૂપ પહેલા પદનો વર્ગ એટલે 4, 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 દુ 4 વર્ગમૂળ 3 પણ કેવા આવશે? પ્લસ, વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે +3, છેદમાં 2 નો વર્ગ કેટલો આવશે? 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો આવશે? વર્ગમૂળ 3 નો વર્ગ તો કે 3. તો અહીંયા શું આવે તો કે 1. આનું સાદુરૂપ 4 વત્તા 3 એટલે 7, 7 વત્તા 4 વર્ગમૂળ 3. તો અહીંયા આપણો આન્સર આવશે 7 + 4 વર્ગમૂળ 3. પાંચમા પ્રશ્નમાં પણ એ રીતે. તો અહીંયા જે છેદ છે કે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3, તો એનો સમયકારક અવયવ પ્લસ થાય. તો 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 5 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 5 વત્તા વર્ગમૂળ 3. અંશનો ગુણાકાર આપણે કરી દઈએ. છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. અંશમાં ગુણાકાર કરીએ પહેલા પદ સાથે પહેલા પદનો, તો 3 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે આ બેનો ગુણાકાર 5 તેરી 15. હવે 3 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 15. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 15. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3
અને છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ 5 વર્ગમૂળ 3 નો વર્ગ 3. હવે 15 અને 3 નો સરવાળો 18. હવે આ બંનેનું સાદુરૂપ આપો તો 4 વર્ગમૂળ 5 અને છેદનું સાદુરૂપ 2. અંશમાંથી 2 કોમન કાઢો તો 9 + 2 વર્ગમૂળ 15 અને 12 નીકળે 2. તો આ 2 ઉડી જાય. 9 + 2 વર્ગમૂળ 15 આપણને આન્સર મળે. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવાનું છે, બરાબર. આ બધા નિત્ય સમ આધારિત પ્રશ્નો છે. અહીંયા સાદુરૂપ આપવાના આ બંને પ્રશ્નો. તો વર્ગમૂળ 3 - વર્ગમૂળ 2 નો વર્ગ. તો પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, એ રીતે કરી નાખવાનું. વર્ગમૂળ 3 નો વર્ગ 3, આનું સાદુરૂપ -2 વર્ગમૂળ 6, આનું સાદુરૂપ વર્ગમૂળ 2 નો વર્ગ 2, 3 ને 2 5, 5 - 2 વર્ગમૂળ 6. અહીંયા જે છે એ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એ રીતે આપણે કરવાનું થાય, બરાબર છે. તો 3 + વર્ગમૂળ 3, 2 + વર્ગમૂળ 2. તો અહીંયા મેં લખેલું જ છે એ જ રીતે કે પહેલા પદ સાથેનો ગુણાકાર, પહેલાનો બીજા પદ સાથે, બીજાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે. તો 3 × 2 એટલે 6. અહીંયા 3 × વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2. અહીંયા 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 × વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6. આનાથી વિશેષ કાંઈ આપણે સાદુરૂપ આપી શકીએ નહીં. 7મા પ્રશ્નમાં કિંમત મેળવવાની છે 32 ની 2/5 ઘાત. તો 32 છે તો 32 ને 2 ની 5 ઘાત કહેવાય. તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર, તો અહીંયા 5 5 ઉડી જાય, 2 ની 2 ઘાત એટલે 4. 125 ની -1/3 ઘાત. તો 125 છે નહીં, 5 નો ઘન છે એટલે 5 ની 3 ઘાત. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. તો 3 × -1/3, 3 3 ઉડી જાય, 5 ની -1 એટલે 1/5. ત્યારબાદ અહીંયા સાદુરૂપ 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. તો આધાર સરખા, ગુણાકાર. તો ઘાતનો સરવાળો 2/3 વત્તા 1/5, લસાલ્યો 15, 5 દુ 10, 3 એકુ 3, 10 વત્તા 3 ના છેદમાં 15, 10 વત્તા 3 એટલે 13 ના છેદમાં 15. તો 2 ની 13 ના છેદમાં 15 ઘાત આવે. એવી જ રીતે 11 ની 1/3 અને 11 ની 1/4, પરંતુ બંને વચ્ચે ભાગાકાર હોવાથી ઘાતની બાદબાકી થાય. તો 11 ની 1/3 - 1/4. તો આનો લસા જે છે એ 4 આવે. તો આને 2 વડે ગુણવા પડે. તો 2 - 1 ના છેદમાં 4. તો 2 માંથી 1 જાય તો 1, 1 ના છેદમાં 4. તો 11 ની 1 ના છેદમાં 4 ઘાત આન્સર આવે. ત્યારબાદ 10મા પ્રશ્નમાં આપણે એક સરવાળો કરવાનો છે, બરાબર. 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3, 2 વર્ગમૂળ 2 - 3 વર્ગમૂળ 3. તો આપણે અહીંયા સરવાળાની નિશાની આપણે બંને વચ્ચે કરી દઈએ. હવે સજાતીય પદો ગોતવાના. તો અહીંયા વર્ગમૂળ 5 વાળું બીજું કોઈ પદ, અહીંયા વર્ગમૂળ 2 છે એટલે વર્ગમૂળ 2 વાળું બીજું કોઈ પદ કયું આવશે? તો કે વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2. અહીંયા કેટલા આવશે? 3 વર્ગમૂળ 2. હવે આ બંનેનું સાદુરૂપ બાદબાકી છે, તો માઇનસ કરીએ એટલે મોટાની નિશાની, 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળ 3. આ રીતે આન્સર આવશે. 11મો પ્રશ્ન, x = 8 વત્તા 3 વર્ગમૂળ 7 હોય તો x² + 1/x² ની કિંમત શોધો. તો અહીંયા સૌ પ્રથમ આપણે 1/x ની કિંમત મેળવીએ. જેવી રીતે 2 માર્કના પ્રશ્નોમાં એક અહીંયા આપણે આ પ્રશ્ન હતો એ જ રીતે, પરંતુ અહીંયા વર્ગ છે. તો અહીંયા જે છે એ આપણે શું કરવાનું? 1/x એટલે કે 8 વત્તા 3 વર્ગમૂળ 7. સમયકારક અવયવ લઈએ 8 - 3 વર્ગમૂળ 7 અને છેદમાં પણ. તો અહીંયા અંશમાં આ બંનેનો ગુણાકાર એટલે 8 - 3 વર્ગમૂળ 7 છેદમાં 8 નો વર્ગ - 3 વર્ગમૂળ 7 નો વર્ગ. 8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9, વર્ગમૂળ 7 નો વર્ગ 7.
એટલે 9 7 63 64 માંથી 63 જાય તો 1 તો 1/x બરાબર શું આવ્યું 8 - 3 વર્ગમૂળ 7. હવે અહીંયા x² + 1/x², તો x એટલે 8 + વર્ગ 3 વર્ગમૂળ 7 છે એનો વર્ગ, અને 1/x એટલે 8 - 3 વર્ગમૂળ 7 નો વર્ગ. હવે આનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે કેટલો થાય 64. 2 ગુણ્યા પેલું બીજું પદ, તો અહીંયા શું આવશે 3 દુ 6 અને 8 6 48, તો અહીંયા 48 વર્ગમૂળ 7. આનો વર્ગ 63, આનો વર્ગ 64. 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે અહીંયા -48 વર્ગમૂળ 7. 3 વર્ગમૂળ 7 નો વર્ગ એટલે 63. તો અહીંયા આ બંને કેન્સલ થાય. 64 63 64 63 એનો સરવાળો એટલે 254. એવી જ રીતનો છે, પરંતુ અહીંયા ઘન છે એટલે સૌપ્રથમ આપણને x આપેલો છે તો આપણે 1/x ની વેલ્યુ મેળવીએ. 1/x એટલે 1/2 + વર્ગમૂળ 3. સમયકારક અવયવ લઈએ, 2 - વર્ગમૂળ 3 વડે ગુણીએ અને 2 - વર્ગમૂળ 3 વડે ભાગીએ. હવે 1 સાથે અંશનો ગુણાકાર કરો, 2 - વર્ગમૂળ 3 છેદમાં 2 નો વર્ગ - વર્ગમૂળ 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3. 4 માંથી 3 જાય તો 1, તો આપણને 1/x શું મળશે તો કે 2 - વર્ગમૂળ 3. હવે આપણે x નો ઘન વત્તા 1/x નો ઘન, x નો ઘન એટલે 2 + વર્ગમૂળ 3 નો ઘન, 1/x એટલે -2 - વર્ગમૂળ 3 પણ એનો ઘન છે એટલે ઘન. હવે અહીંયા આપણે નિત્યસમ પ્રમાણે વિસ્તરણ કરવું પડે કે x + y એનો ઘન હોય તો નિત્યસમ શું છે તો કે x નો ઘન y નો ઘન 3x²y + 3xy², આ રીતે પણ લખી શકો, અથવા x નો ઘન y નો ઘન + 3xy કૌંસમાં x + y, આ બંને એક જ છે. આનું સાદુરૂપ આપો એટલે આ સ્ટેપ થાય. તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલાનો વર્ગ ગુણ્યા બીજું, 3 ગુણ્યા પહેલું એમનો એમ બીજાનો વર્ગ. આનું સાદુરૂપ મેં અહીંયા લખેલું છે. એવી રીતે અહીંયા પણ એ જ રીતે થશે. 2 નો ઘન - વર્ગમૂળ 3 નો ઘન -3 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા 3 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 નો વર્ગ. હવે સાદુરૂપ 2 નો ઘન 8, વર્ગમૂળ 3 નો ઘન એટલે 3 વર્ગમૂળ 3. આનો ગુણાકાર 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 વર્ગમૂળ 3. આનું સાદુરૂપ 3 દુ 6 અને આનો વર્ગ 3 એટલે 6 તેરી 18. એવી રીતે 8 - 3 વર્ગમૂળ 3 -12 વર્ગમૂળ 3 વત્તા 18. તો હવે અહીંયા પ્લસ માઇનસ વાળા કેન્સલ કરી દો. આ તમને બે પદ દેખાતા હશે. હવે 8 18 8 18 આ ચારેયનો સરવાળો કરી નાખો, 52 તમને આન્સર મળે. ત્યારબાદ 4 + 3 વર્ગમૂળ 5 ના છેદમાં 4 - 3 વર્ગમૂળ 5 હોય તો a + b વર્ગમૂળ 5 હોય તો a અને b ની કિંમત શોધો. આપણે એક MCQમાં આજે જ જોયો, તો અહીંયા આપણને દાખલો પૂછેલો તો આપણે એની ગણતરી કરવાની. 4 + 3 વર્ગમૂળ 5 છેદમાં 4 - 3 વર્ગમૂળ 5. સમયકારક અવયવ છેદમાં માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવે. આ બંનેનો ગુણાકાર સરખે સરખું છે એટલે 4 + 3 વર્ગમૂળ 5 નો વર્ગ છેદમાં 4 નો વર્ગ - 3 વર્ગમૂળ 5 નો વર્ગ. તો 4 નો વર્ગ 16 થાય, 3 વર્ગમૂળ 5 નો વર્ગ 45 થાય. તો અહીંયા 16 + 24 વર્ગમૂળ 5 વત્તા 45, 16 - 45, 16 ને 25 61 + 24 વર્ગમૂળ 5 ના છેદમાં -29 બરાબર a + b વર્ગમૂળ 5. હવે અહીંયા બંનેના છેદમાં લખી નાખીએ. 29 છે એ બંનેના છેદમાં કહેવાય, -61 ના છેદમાં 29 વત્તા 24 વર્ગમૂળ 5 છેદમાં -29. તો સરખાવીએ તો a બરાબર -61 ના છેદમાં 29 અને b -24 વર્ગમૂળ 5 ના છેદમાં 29. ત્યારબાદ 0.752 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q નું પૂર્ણાંક p અને q પૂર્ણાંક છે તથા q does not equal to 0 અને 52 છે એનું પુનરાવર્તન થાય છે.
તો અહીંયા સૌપ્રથમ આપણે x બરાબર ધારી લઈએ 0.752 52નું પુનરાવર્તન એટલે અહીંયા 52 52 52 એવી રીતે લખી શકાય ડોટ ડોટ ડોટ. બંને બાજુ 100 વડે ગુણી દઈએ. શું કામ? તો કે 2 અંકનું પુનરાવર્તન થાય. તો અહીંયા 100 વડે ગુણો તો 100x, અહીંયા 100 વડે ગુણો તો 75.25 હવે આના આપણે બે ભાગ પાડીએ કે એક તો 74.5 વત્તા 0.75 તો આ જે છે એને આપણે x ધારેલો છે. અહીંયા જુઓ તો આના બરાબર x લખીએ. x બરાબર ની આ બાજુ આવે તો માઇનસ એટલે 99x. 99x બરાબર 74.5. 99 સામે જાય તો છેદમાં આનો પોઈન્ટ દૂર કરો તો એક 0 છેદમાં આવે તો 745 ના છેદમાં 990. આપણે ભાગ ઉડે તો ઉડાડીએ 149 ના છેદમાં 198. આ આપણું P/Q સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ 15મો પ્રશ્ન 4.05 ને P/Q સ્વરૂપમાં લખવાના. P અને Q પૂર્ણાંક છે જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને અહીંયા 5 નું પુનરાવર્તન થાય. તો ધારી લ્યો x બરાબર 4.05 5 નું પુનરાવર્તન. તો x બરાબર 4.055555 એમ ચાલશે. હવે એક અંકનું પુનરાવર્તન થાય એટલે આપણે 10 વડે ગુણીએ તો 10x અને આ બાજુ 40.5555. હવે આ 40.55 ના બે ભાગ પાડો 36.5 અને 4.0555. હવે તમને એવું થાય કે આમ ભાગ કઈ રીતે પાડવાના? તો અહીંયા આપણે એવું કરવાનું કે તમને જે અહીંયા સંખ્યા મળેલી હોય બરાબર એ અહીંયા લખવાની 40.5555. તમારે આવો એક ભાગ જોઈએ એટલે 4.0555. તો અહીંયા શું આવે 0.0005 માંથી 4 જાય 36.5 અને બીજો ભાગ આ બેનો સરવાળો આ. હવે આના બરાબર x લખી દેવાનું. x આ બાજુ જાય તો માઇનસ થાય તો 9x આવે. અહીંયા 36.5. હવે આ 9 36.5 એટલે 365 ના છેદમાં 10. 9 સામે જાય તો ભાગાકારમાં 365 73 ગુણ્યા 5 90 18 5 5 જાય 73 ના છેદમાં 18. x બરાબર આનો મતલબ 4.05 નું પુનરાવર્તન ને 73 ના છેદમાં 18 લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જે આપણું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ બોર્ડની આપણે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આજે આપણે આ લેક્ચરમાં સોલ્યુશન જોયું. બીજા લેક્ચરમાં આપણે બહુપદીના પ્રશ્નો લેશું. એમ ક્રમશઃ બધા જ ચેપ્ટર ગણિત અને વિજ્ઞાનના આપણે પ્રશ્નો ક્રમશઃ મૂકવાના છીએ. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.